વાઘોડિયામાં સોની વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટ કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત વાસોનિયા ગેંગના 2 આરોપીઓને વડોદરા જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા છે. વાઘોડિયાના ડીસી જ્વેલર્સમાં થયેલા આ ચકચારભર્યા લૂંટકાંડનો ભેદ ઉકેલવા પોલીસે 450 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જિલ્લા પોલીસ વડા સુશીલ અઘેવાલના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય આરોપી રમેશ પરમાર સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે. લૂંટમાં સામેલ અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ. ગઈ 12 મઈ 2026ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનની અંદર એક જ્વેલર્સની દુકાનમાંથી પરત જાવતા એક લૂંટ કરવામાં આવી હતી. તે અનુસંધાને વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા આ આખી ગેંગનું પર્દાફાશ કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની આ વાસોનિયા ગેંગ આ વખતે વડોદરા ગ્રામ્ય જિલ્લાની અંદર આ લૂંટ કરવાના ઈરાદાથી અહીંયા આવી હતી. 450થી વધારે સીસીટીવી ચેક કરાવીને અને ઠેક આ લોકોનું મૂવમેન્ટ મધ્યપ્રદેશ સુધી ટ્રેસ કરીને વડોદરા અને એમપીની પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન કરીને 2 આરોપીઓ રમેશ વિજયાભાઈ પરમાર અને રમેશ રામચંદ ઉર્ફે રંગી તાહેડની ધરપકડ કરવામાં આવી છે અને બીજા 4 આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. થેન્ક યુ.